25 મે 2024ના રોજ રાજકોટ ખાતે જે આગ લાગવાની દુઃખદ ઘટના બનેલ, જેના અનુસંધાને આજરોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાની સૂચના અન્વયે નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર વતી શહેરના જુદા જુદા હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ, ગોડાઉનો વગેરેની મુલાકાત લેવામાં આવેલી, જેની અંદર જે જગ્યાએ ફાયરની સેફ્ટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવેલી હતી. આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલી, જેની અંદર મોટાભાગે ફાયરની સુવિધાઓ હતી, પણ ક્યાંક એક્ઝિટની પ્રશ્નો હતા, જે નગરપાલિકા દ્વારા તમામે લેખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન 10માં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવેલ છે. જો આગામી ટૂંક સમયમાં આ જે હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસો વગેરે સંસ્થાઓ દ્વારા જો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં નહીં આવે અને જરૂરી ફાયરની સુવિધા એનઓસી લેવામાં નહીં આવેલ હોય તો તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કડક પગલાં લેવામાં આવશે. અને હું શહેર મુખ્ય અધિકારી તરીકે શહેરના તમામ સ્કૂલ સંચાલકો, મલ્ટીપ્લેક્સ થિયેટરો, શોપિંગ મોલ્સ, ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓ વગેરેને વિનંતી કરું છું કે જો તમારા પોતાના પ્રિમાઇસીસની અંદર ફાયરની સેફ્ટીની સુવિધા કરવાની બાકી હોય તો તાત્કાલિક અગ્રિમતાના ધોરણે કરાવી લેવા વિનંતી છે. અન્યથા નગરપાલિકા દ્વારા નિયમાનુસારની તમામ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.